સાલ અત્યારે ધામ ધોક તડકો છે અને થાક પણ મને બહુ લાગ્યો છે, તો સામે પણ એક સરોવર દેખાય છે, તે હું ત્યાં સ્નાન કરી લઉં. નાતી રે નાતી પ્રભુને સમરતી વારે આવો મારા નાથ. નાતી રે નાતી પ્રભુને સમરતી વારે આવો મારા નાથ. આ કપડા અને આયા ઘોડો બાંધ્યો છે એ પણ એકલ મલનો હોય એવું લાગે છે, તો લાવ તેને પૂછી દઉં આપ કોણ છો? હા, આ કપડા અને આ ઘોડો આપનો છે અને એકલમલ બની આપ જ આવ્યા હતા ને? હા ઓઢાજી, આ કપડા અને ઘોડા મારા છે. હા, તો આપ આ જંગલમાં શા માટે રહો છો? અરે ઓઢાજી, મારે ઇન્દ્રદેવનો શ્રાપ છે, એટલા માટે હું આ જંગલમાં રહું છું. હા, ઇન્દ્રદેવનો શ્રાપ? હા, હું એક દેવલોકની અપ્સરા છું અને ઇન્દ્રદેવના શ્રાપના કારણે હું પૃથ્વીલોક પર આવ્યો છું. હા, ઇન્દ્રદેવના શ્રાપને કારણે આપ પૃથ્વી ઉપર આવ્યા છો અને ઓઠલ તમારું નામ છે. હવે મને સમજાય છે કે મારું મન તમારા સુધી કેમ ખેંચાઈને આવે છે, કારણ કે મારે તમારી સાથે આજ માયા લાગી છે અને તમારી સાથે સાચી પ્રીત બંધાણી છે. ઓથલ, હા ઓથલ, તમારી વિના મને જરૂર પણ ગમતું નથી. ઓથલ, તો ચાલો આપણે લગ્ન કરી લઈએ. અરે હા ઓઢાજી, લગ્ન તો કરી લો, પણ મારી બે શરત છે. હા ઓથલ, શરત તમારી કઈ છે કહો ઓથલ? મારા પ્રાણને ભોગે તમારી શરત હું પૂરી કરી. અરે ઓઢાજી, લગ્ન થયા પછી હું વસ્તી વચ્ચે નહીં આવું. આ જંગલની અંદર જ આપણો સંસાર થશે. હા, એમ કઈ રીતે ઓથલ? હા ઓઢાજી,
મારે ઇન્દ્રદેવનો શ્રાપ છે, માટે જો હું વસ્તી અંદર આવીશ અને તમે જાહેર કરશો કે આ ઇન્દ્રની અપસરા છે, તો મારા યજ્ઞ અંદર તમે નહીં જીવી શકો અને હું તો એક ઇન્દ્ર લોકની અપસરા છું. અરે વથાલ, ભલે આ શરત મને મંજૂર છે વથાલ. હા, તો ઓઢાજી હવે લગ્ન કરવા હું તૈયાર છું. હા ભલે વથાલ, તો સાલ અત્યારે આપણે લગ્ન કરી લઈએ અને ગાંધર્વ લગ્ન આપણે કરી લઈએ અત્યારે. લગનનો માંડવો બાંધે રાત રડિયાળી. લગનનો માંડવો બાંધે રાત રડિયાળી. લગનનો માંડવો બાંધે રાત આજે આપણે આ કર્ણા ડુંગરે આપણા બંનેના લગ્ન થયા છે વથલ. તો ચાલો આપણે આ કર્ણા ડુંગરામાં ભોયરામાં જઈ અને વિશ્રામ કરીએ. હા તો સારું. હા વથલ, આજે કેવી આ હરિયાળી ભૂમિ છે, કેવો ઝરમર ઝરમર મેઘ વરસે છે વથલ. આજે આ કર્ણા ડુંગરે કેવી એની શોભા છે વથલ. હા ઓછાજી.
અરે વથલ, આજે આ ઘેકાટનો મોરલો, આજે મારી વતન મને યાદ આવે છે વથલ, આજે મારું વતન મને યાદ આવે છે. અરે ઓઢાજી, કસડાની અંદર તો ખેર બાવળ અને કાંટા, એમાં વળી ક્યાં રૂડક છે? અરે વથલ, મારા કસની અંદર ખેર બાવર બોરડી અને તોય વતન ઈ વતન. વથલ, આ ઘેકાટના મોરલાનો અવાજ મને આજ મારું વતન યાદ દેવરાવે છે. તો તે મોરલાને કહો દૂર જઈને ઊભી જાય અને દૂર જઈને બોલે. હા વથલ, આજ આ ઘેકાટનો મોરલો છે, આજ મારો કસનો મને યાદ આવે છે. મને એ સાલ મોરલા, હા વથલ, આજ આ ઘેકાટનો મોરલો. વથલ, સાલ વથલ આપણે કસરે રહીએ વથલ. અરે ના ઓઢાજી ના, તમે મારી સાથે વસને બધાણા છો. જો જ્યાં લઈ જાય અને જગની અંદર જાહેર કરશો કે આ તો તમારી પદમણી દેવલોકની અપસરા છે, તો પછી આ વહીમી વેળા સહન નહીં થાય હો ઓઢાજી. નહીં વથલ, એવું કદાપી નહીં બને વથલ. વથલ, જો આપણે આ જંગલમાં રહેશું તો આપણા જે કુંવારો છે તે પણ જંગલી જેવા થશે. માટે એને રાજમાં લઈ જઈએ અને વથલ સાલ આપણે કસમાં જઈએ. હા તો ચાલો, તમારું મન હોય કે કસમાં જવું છે તો હું પણ તમારી સાથે આવું. હા ચાલો.